આપણે વર્ગ અને વર્ગમૂળનું એક ઉદાહરણ જોઈએ। જો મિત્રો અહીંયા 150 આધાર હોય તો જો મિત્રો અહીંયા 144 એ 150ની આસપાસની રકમ છે, બરાબર। જો મિત્રો 150 આધાર હોય ત્યારે આ બાજુથી 126 સુધીની અને આ બાજુથી 175 સુધીની રકમ આપણે દાખલા ગણી શકીએ છીએ, બરાબર। 150 આધાર હોય ત્યારે આપણે 3/2 એના વડે આપણે ગુણાકાર કરવાના છે નિયમ અનુસાર। તો જો મિત્રો અહીંયા 150 થી 144 કેટલા ઓછા છે તો 6 જેટલા, એટલે અહીંયા આપણે માઇનસ કરવાનું, વધુ હોય ત્યારે પ્લસ કરવાનું છે, બરાબર। ચાલો 144 માઇનસ 6 કરીએ તો 138 થશે, બરાબર। ચાલો હવે જો મિત્રો આનો ઉપયોગ અહીંયા કરવાનો છે 3/2, બરાબર। ચાલો અહીંયા 69 દુ કેટલા થશે 138, તો જો મિત્રો અહીંયા 69 ગુણ્યા 3 કરીશું તો કેટલા થશે તો 207 થશે, બરાબર। ચાલો હવે અહીંયા આપણે 6નો વર્ગ કરવાનો છે, 6નો વર્ગ કેટલો થશે 6 એ 6 એ 36, બરાબર। તો જો મિત્રો અહીંયા 207 અને 36 આ જ આપણો ફાઇનલ જવાબ છે, બરાબર।